સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના વર્ષ 2025-26 માટે અધ્યક્ષ પદ અને સેક્રેટરી પદ માટે શપથ ગ્રહણ સમારોહ પ્રસંગ યોજાયો હતો. સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા ડોક્ટર નિકુંજ વિઠલાણીને 1 વર્ષ માટે અધ્યક્ષ પદની અને ડોક્ટર હિરલ શાહને સેક્રેટરી પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રસંગે અધ્યક્ષ ડોક્ટર નિકુંજ વિઠલાણી, સેક્રેટરી ડોક્ટર હિરલ શાહ, ખજાનચી ડોક્ટર નરેન્દ્ર વાઘેલા, સહ ખજાનચી ડોક્ટર રૂપા પારેખ અને ડોક્ટર રેણુ ગોસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના વર્ષ 2025-26 માટે અધ્યક્ષ પદ અને સેક્રેટરી પદ માટે શપથ ગ્રહણ કાર્યક્રમ પ્રસંગ યોજાયો હતો. સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા ડોક્ટર નિકુંજ વિઠલાણીને 1 વર્ષ માટે અધ્યક્ષ પદની અને ડોક્ટર હિરલ શાહને સેક્રેટરી પદની જવાબદારી સોંપવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ પ્રસંગે અધ્યક્ષ ડોક્ટર નિકુંજ વિઠલાણીએ જણાવ્યું હતું કે અમારા ડોક્ટર મિત્રો સતત તેમની પ્રેક્ટિસમાં વ્યસ્ત હોવાને લીધે પરિવાર સમય આપી શકતા નથી. તમામ સભ્ય માટે અમારી નવી ટીમ વર્ષ દરમિયાન એવા કાર્યક્રમો કરશે જે સભ્યો પરિવારને સમય આપી શકે, મનોરંજન માણી શકે, નવું શીખી શકે અને પરિવારના સભ્યો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે તે પ્રકારની એક્ટિવિટી અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સેક્રેટરી પદની જવાબદારી સંભાળતા ડોક્ટર હિરલ શાહે જણાવ્યું હતું કે પ્રમુખ ડોક્ટર નિકુંજ વિઠલાણી અને એસોસિએશનના તમામ સભ્યોને એક પ્લેટફોર્મ પર આગળ વધારવાનું જ મારું મુખ્ય કામ રહેશે. એસોસિએશન દ્વારા સતત એકેડેમિક અને નોન એકેડેમિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સભ્યોની સમસ્યા દૂર કરવા માટે અમારી ટીમ હંમેશા તત્પર રહેશે. નવી મેમ્બરશિપ ડ્રાઈવ શીખવશો. શપથ ગ્રહણ કાર્યક્રમની સાથે આમંત્રિતો માટે રાજવ્યાસના મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા મને સુકાની પદની જવાબદારી 1 વર્ષ માટે સોંપવામાં આવી છે. મારી સાથે હિરલ શાહ અને સેક્રેટરીની પણ જવાબદારી સોંપવામાં આવી છે. તો હું હિરલ અને અમારી ઈસી ટીમ સાથે મળીને અમારા ડૉક્ટર મિત્રો કે જેઓ કન્ટિન્યુઅસ એમની ઓપીડી એમની પ્રેક્ટિસમાં બિઝી હોય છે એમને અને એ તેમના ફેમિલી સાથે ટાઈમ આપી શકતા નથી, તો એના માટે અમે એવા પ્રોગ્રામો કરીશું કે જેથી એઓ એમના ફેમિલી સાથે ટાઈમ આપી શકે, એની સાથે સાથે તેઓ એન્ટરટેનમેન્ટ કરી શકે, નવું કંઈક શીખી શકે, પોતાના ફેમિલી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી શકે. તો એ ટાઈપની બધી જ એક્ટિવિટી અમે કરીશું. આ સાથે સાથે સમાજનો એક મોટો વર્ગ આજે પણ ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપે છે. તો મારું અને મારા એસોસિએશન દ્વારા આ સમાજ પ્રત્યેનું એ કર્તવ્ય છે કે એ વિશ્વાસ સમાજનો વધુમાં વધુ અમને મળી રહે એ માટેના બી પ્રયત્નો અમે ચાલુ રાખશું. હું ડૉક્ટર હિરલ શાહ સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશનના સેક્રેટરી પદે આજે આરૂઢ થઈ ગયો છું અને સૌપ્રથમ મારું કામ મારા પ્રેસિડેન્ટ ડૉક્ટર નિકુંજ વિઠલાણી અને તથા તમામ મેમ્બરોને એક સાથે એક પ્લેટફોર્મ પર ભેગા કરીને આગળ વધવાનું છે. અમે નિરંતર એકેડેમિક તથા નોન એકેડેમિક જેવી કે કલ્ચરલ એક્ટિવિટીઝ અથવા મેમ્બર્સના કોઈ પણ પ્રોબ્લેમ હોય એના સમાધાન માટેનું કોઈ પણ કાર્ય કરવા અમે તત્પર છીએ અને કન્ટિન્યુઅસ અમારો પ્રયત્ન રહેશે કે બધા મેમ્બરો સાથે જોડાઈને આગળ વધે, નવી મેમ્બરશિપ ડ્રાઈવ થાય અને બધા આખા સુરતમાં એની નોંધ લેવાય એવા પ્રયત્નો અમારા રહેશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.